હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પરમાર સુભાષ. એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે એસપીસીસીની અંદર ટૂંકા જે વિકલ્પો છે એ 20 ગુણના એ મોસ્ટ એજીએમ સાથે હું તમારી સાથે લઈને આવ્યો છું. તો આજે આપણે એસપીસીસીના વિકલ્પો જોઈએ. તો બેંકમાં પહેલો પ્રશ્ન છે, બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગે લખાતા પત્ર એ કેવા પ્રકારનો પત્ર કહી શકાય? તો જવાબ છે વિનંતી પત્ર. બીજો પ્રશ્ન છે, અગ્નિશામક દળની સેવા એ કેવી સેવા કહી શકાય? તો જવાબ છે જાહેર ઉપયોગી. નિયુક્તિના પત્રના અંતમાં શું પાઠવવામાં આવે છે? તો નિયુક્તિના પત્રમાં શુભેચ્છા પાઠવવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, આરોગ્ય સાથે સંકળાયેલી વીમા પોલિસી કયા નામથી ઓળખવામાં આવે છે? તો મેડિકલ વીમો. ઈસીએસનું પૂરું નામ શું છે? તો ઈસીએસનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ છે. પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? તો પ્રેઝન્ટેશનમાં પ્રેક્ષકો કેન્દ્ર સ્થાને હોવા જોઈએ. કયા દસ્તાવેજ દ્વારા ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? તો વિજ્ઞાપન પત્ર દ્વારા. કયા દ્વારા? તો વિજ્ઞાપન પત્ર દ્વારા. 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસ હોવો જોઈએ. પ્રશ્ન નંબર 9, ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલ છે? તો ત્યાગપત્ર છે હકના શેર સાથે સંકળાયેલ છે. 10મો પ્રશ્ન છે, શેર બજાર ખાલી જગ્યા છે. તો શેર બજાર એ દેશના વિકાસની પારાશીશી છે. ફરજિયાત ફેરબદલીમાં ખાલી જગ્યા છે. તો ફરજિયાત ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી જરૂરી નથી. ડિબેન્ચર ધારક કંપનીનો કોણ હોય છે? તો ડિબેન્ચર ધારક કંપનીનો લેણદાર હોય છે. ડિબેન્ચર એટલે શું? તો ડિબેન્ચર એટલે ઉછીની મૂડી. ડિબેન્ચર એટલે ઉછીની મૂડી છે. સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરનારને શું કહેવામાં આવે છે? ધારણ કરનારને તો સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરનારને ખાલી જગ્યા છે સભ્યપદ મળે છે. સભ્યપદ મળે છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? તો જાહેર સંચાલકોમાં ઓછામાં ઓછા 3 હોવા જોઈએ. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક એકી સાથે કેટલા વર્ષ માટે કરી શકાય છે? તો મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક તો 5 વર્ષ માટે કરવામાં આવે છે. તો 2 વાર્ષિક સાધારણ સભાઓ વચ્ચે કેટલા માસથી વધુ સમયગાળો ન હોવો જોઈએ? તો 15 માસ. ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો બહુમતી આવશ્યક છે? તો 75% સભ્યોની બહુમતી આવશ્યક છે. 19મા નંબરનો પ્રશ્ન છે, કંપની ધારાની જોગવાઈઓ અનુસાર કંપની કઈ સભા બોલાવવી ફરજિયાત છે? કાયદેસરની પ્રાથમિક સભા. 20મો પ્રશ્ન છે, સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે છે? તો સંચાલકો. કોણ તૈયાર કરે છે? તો સંચાલકો તૈયાર કરે છે. બીજા પ્રશ્નો જોઈએ આપણે. તો બેંક સ્ટેટમેન્ટ પાસબુક જણાવેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર એ કેવા પ્રકારનો પત્ર કહેવાય? તો ફરિયાદ પત્ર કહેવાય. કેવો પત્ર કહેવાય ભાઈ? ફરિયાદ પત્ર કહેવામાં આવે છે. તમારા શહેરમાં જાહેર માર્ગો લારી ગલ્લા દબાણ વધવાથી પડતી મુશ્કેલીઓ ફરિયાદ કરતો પત્ર કોને લખવામાં આવે છે? તો મહાનગરપાલિકાને. જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય ત્યારે પેઢીના અંતિમ પગલાં લઈ કઈ પ્રક્રિયા કરે છે? તો નોકરીની સમાપ્તિની પ્રક્રિયા કરે છે. નોકરીની સમાપ્તિની પ્રક્રિયા કરે છે. કઈ વીમા પોલિસી વીમા ધારકના મૃત્યુ બાદ તેના વારસદાર વીમાની રકમ મળે છે? તો આજીવન વીમા પોલિસી. ઈ બુકિંગ બીજી કઈ રીતે પણ ઓળખાવી શકાય? ઈ રિઝર્વેશન. સામા પક્ષની દલીલ સ્વીકારવા માટે રજૂઆત કરતા શું હોવું જરૂરી છે? તો સજ્જતા અને ક્ષમતા. સજ્જતા અને ક્ષમતા હોવી જરૂરી છે. 7મો પ્રશ્ન છે, કંપની જાહેર ભરણા નીચેમાં પૈકી કઈ રીતે શેર બહાર પાડી શકે નહીં? વટાવથી બહાર પાડી શકે
નહીં. શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે? તો શેર સોંપણી. ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓ ભરણા માટે કંપની કયા કાયદાઓ અમલ કરવો જરૂરી છે? તો SEBI એક્ટ પણ હોવો જરૂરી છે. સિક્યોરિટી કોન્ટ્રાક્ટ એક્ટ રેગ્યુલેશન હોવો પણ જરૂરી છે. અને કંપની કાયદો 2013 નવો કંપની આપેલ તમામ હોવા જરૂરી છે. દેશના વિકાસની પારાશીશી તરીકે કયા બજારને ઓળખવામાં આવે છે? શેર બજારને. શેર ફેરબદલી જો વાંધા અરજી હોય તો કંપની દ્વારા ફેરબદલીની મંજૂર કરવામાં આવશે નહીં. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કરાર શું કહે છે? તો ડિબેન્ચર ટ્રસ્ટી ડે. ડિબેન્ચર ધારકો તેમના હિતના રક્ષણ માટે કોની નિમણૂક કરી શકે છે? તો ડિબેન્ચર ટ્રસ્ટીની. વિદેશી વ્યક્તિ ખાલી જગ્યા હોય છે કંપનીનું સભ્યપદ મળે છે. જાહેર કંપનીના ડિરેક્ટરો કુલ સભ્ય સંખ્યાના ઓછામાં ઓછા કેટલા ભાગ ડિરેક્ટર ક્રમ પ્રમાણે નિવૃત્ત થવા પાત્ર છે? તો 2/3. નીચેનામાંથી મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી શકાય છે જીવંત વ્યક્તિની. નીચેના પૈકી સભ્યોનું શું મંજૂર કરે પછી તેનો ઠરાવ બને છે? પ્રસ્તાવ. સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિ પસંદગી કરવામાં આવે છે તે વ્યક્તિને શું કહે છે? સભાપતિ. કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર થયા બાદ તે કેટલા દિવસમાં વર્તમાનપત્ર જાહેરાત આપવી પડે છે? તો 14 દિવસ. 20મો પ્રશ્ન છે, જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપની ફડચામાં લઈ જઈ શકાય છે? તો કંપની ફડચામાં લઈ જવા 7થી ઓછી. પ્રશ્નપત્ર 3 જોઈએ તો સામાન્ય રીતે બેંક નીચે કયો પત્ર લખવામાં નથી આવતો? તો ખાતું ખોલાવવા માટે. બીજો પ્રશ્ન છે, વેપારી નિકાસનો પરવાનો મેળવવા કોની મંજૂરી લેવી પડે છે? ભારત સરકારની. રૂબરૂ મુલાકાત પત્રમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી? નોકરીની શરતો. જ્યારે વીમાધારક વીમો લે છે ત્યારે વીમા કંપની અને વીમાધારક વચ્ચે શું બની જાય છે? કરાર. ઈ કોમ્યુનિકેશનમાં મુખ્યત્વે કેટલા સ્વરૂપોની ગણતરી લેવામાં આવે છે? તો 6. નીચેના પૈકી કોની રજૂઆત અભિવ્યક્તિ લાક્ષણિકતા તરીકે પ્રેઝન્ટેશન પ્રકાર ગણાવી શકાય છે? ગણી શકાય નહીં. તો શ્રાવ્ય. શેરની કેવી વહેંચણી શરૂઆત જ રદબાતલ ગણાય છે? તો ગેરકાયદેસરની. શેર જપ્તીના કારણે કંપનીમાં ભરપાઈ થયેલી મૂડી ખાલી જગ્યા છે? તો ઘટાડો. શેર અરજીનું વર્ગીકરણ કેટલી રીતે થાય છે? 4 રીતે. શેરધારક નાદાર જાય થાય તો ખાલી જગ્યા છે? તો ફરજિયાત ફેરબદલી થાય છે. મોસ્ટ IMP પ્રશ્ન છે. કઈ ફેરબદલી અવૈધનું તત્વ હોતું નથી? તો ફરજિયાત ફેરબદલીમાં. ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયની પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો ડિબેન્ચર ટ્રસ્ટી. ડિબેન્ચર શબ્દ કયા મૂળ લેટિન શબ્દ પરથી? ડિબેર. સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે છે? પ્રથમ વ્યક્તિના નામે પત્ર વ્યવહાર કરે છે. પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટર કેટલું મહેનતાણું ચૂકવી શકાય છે? તો પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને 5% ચોખ્ખું મહેનતાણું ચૂકવી શકાય છે. નીચેનામાંથી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરી શકાય છે? કે વ્યક્તિની. કંપની એ બોર્ડ ઓફ ડિરેક્ટર સંચાલક મંડળ વર્ષમાં ઓછામાં ઓછી કેટલી સભા બોલાવવી જોઈએ? 4. કંપની સભામાં મતદાન દરમિયાન સરખા મતો પડે ત્યારે કોણ મત આપી શકે? સભાપતિ. કંપની સ્થાપના ચોક્કસ મુદત કરવા માટે આવેલી છે તેવું શેમાં જણાવેલ છે? નિયમપત્રમાં. કંપની ફડચામાં જાય તો કંપનીનું વેચાણ કોણ કરે છે? તો લિક્વિડેટર. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપણે આ પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર ઉપયોગી સાબિત થશે. અને આપનો આ વિડીયો ગમે તો આપના વિદ્યાર્થી મિત્રોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.